नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रयाणं नमो लोये सव्वसाहूणम् एषो पञ्चनमुक्कारो सव्वपावपणासनो मङ्गलाणं च सव्वेसिं पठमं होयि मङ्गलम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभु मङ्गलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै શ્રી ગુરવે નમઃ। ઓકે, સો આપણો ટોપિક છે શ્રી કર્મસ્તવો, એટલે કે બીજો કર્મ ગ્રંથ। આની અંદર પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી દેવેન્દ્ર સુરીશ્વરજી મહારાજા સાહેબે આપણને જીવનો વિકાસક્રમ બતાવ્યો છે, જેની અંદર 14 ગુણ સ્થાનકોની વિચારણા કરેલ છે। એમાંથી આપણો ચોથો એવો અવિરત સમ્યક દૃષ્ટિ ગુણ સ્થાનક, તેના ઉપરની વિચારણા ચાલુ છે, જેની અંદર લાસ્ટ ટાઈમ આપણે તે જોયું હતું કે અવિરત સમ્યક દૃષ્ટિ જીવ કેવો હોય, તેને સમ્યક દૃષ્ટિપણાના કારણે તેને ખ્યાલ હોય બધું, તેની માન્યતા શુદ્ધ હોય, તેની પાસે સમ્યક દર્શન છે એટલે શુદ્ધ સાચી માન્યતા છે। અને સાચી માન્યતા હોવાના કારણે સમ્યક દર્શનની સાથે સમ્યક જ્ઞાન પણ હોય, એટલે સાચી સમજણ પણ છે તેમાં। પણ હવે સાચી સમજણ ને સાચી માન્યતા હોવા છતાં પણ સાચું આચરણ જે છે, એટલે સમ્યક ચારિત્ર જે છે, તે તેની પાસે હજી સુધી છે નહીં, ચોથા ગુણ સ્થાનક વર્તી અવિરત સમ્યક દૃષ્ટિ જીવ પાસે। એટલે માન્યતા શુદ્ધ અને સાચી હોવા છતાં પણ તે પોતે આચરણમાં લાવી શકતો નથી। જે કરવા યોગ્ય છે હે અજ્ઞેય ઉપાધેય છે તે જાણે છે જીન વચન દ્વારા, તો તેની અંદર તેને આચરણમાં લાવી શકવાને માટે હજી તે સક્ષમ નથી થયેલો, કારણ તેના ઉપર એવા જે કર્મો છે અપ્રત્યાખ્યાનીય કષાયો રૂપી, તો તે કર્મોના ઉદયના કારણે રસોદય તેઓનું ચાલુ છે, તેના કારણે તે વ્રતવીરતિ પચખાણો ગ્રહણ કરી શકતો નથી। અને તે આ રીતે આપણે લાસ્ટ ટાઈમ ઉપમા આપીને જોયેલ હતું કે અત્યંત સ્વાદિષ્ટ અને ભક્ષ્ય એવો ભોજન સામે પડેલું હોય, અને તેના વિશે તે જાણે છે કે ભોજન રૂપી જે છે આ વ્રતવીરતિ, તો તે જો હું ગ્રહણ કરીશ તો મારા શરીર રૂપી જે આત્મા છે તો તે પુષ્ટ થશે, તેના ગુણોની અંદર વૃદ્ધિ થશે। એટલે આ બધું જાણવા પછી પણ તેની પાસે અપ્રત્યાખ્યાનીય કષાયો તે રૂપી બેડીઓ લાગેલી છે તેના હાથ પગમાં, એટલે તે આ ભોજનને ગ્રહણ કરી શકતો નથી, જે વ્રતવીરતિ રૂપી ભોજન છે તે। એટલે અંદરથી તે કેટલો પીડાઈ રહ્યો હશે તે વિચારો। સામે આવું ખબર છે આ સારું છે, તો પણ મજબૂરીથી તે અહીંયા જકડાયેલો છે, બંધાયેલો છે, તે માટે તે અંદરથી એમ એકદમ જ લાલાયમાન થતો હોય વ્રતવીરતિ પચખાણને ગ્રહણ કરવાને માટે, તો પણ ગ્રહણ કરી શકવાનો ન હોવાથી તેને તે અપેક્ષાએ શું કહ્યું છે કે આખા સંસારમાં જો કોઈ સૌથી દુઃખીમાં દુઃખી જીવ હોય તો કોણ છે? અવિરત સમ્યક દૃષ્ટિ જીવ છે। હવે વિચારો, આપણે કંઈક જાણતા હોઈએ કે આપણે લાસ્ટ ટાઈમ તે જોયેલું હતું, આ ઘર છે અને તેની અંદર સાપ ઘૂસેલો છે, અને તે આપણે જાણીએ છીએ કે આ સાપ કેવો છે, હાનિકારક છે આપણા માટે, અને આપણે સાથે તે પણ જાણીએ છીએ આપણા ઘરની અંદર જ ઘૂસી ગયેલો છે, પણ હવે આપણે આ ઘરની સાથે એવા બંધાયેલા છીએ કે બહાર નીકળી શકતા નથી। લોકડાઉન જેવો કોઈક કારણ હશે, અથવા તો કોઈક બીજી મજબૂરી હશે, જેના કારણે ઘરમાંથી આપણે બહાર નીકળી શકતા નથી, અને તે સાપને આપણે શોધી શકતા નથી, પણ આપણને ખબર છે કે આ આપણા માટે ઘાતક છે અને તે આપણા ઘરમાં ઘૂસી ગયેલો છે। ત્યારે આપણી દશા કેવી હોય? એકદમ ટેન્શનમાં હોઈએ, ડરેલા હોઈએ, એકદમ આપણને આમ લાગે કે અહીંયાથી બહાર નીકળી જાવ, અથવા તો આ બહાર નીકળી જાય તો સારું, એવું લાગતું હોય, તો એવી જ કંઈક દશા હોય છે આમની, જે અવિરત સમ્યક દૃષ્ટિ જીવ છે તેઓની। પછી આપણે તે પણ જોયેલ હતું કે ધાવ માતા જે રીતે પારકા એવા જે પુત્ર છે, પોતાના પુત્ર નથી, તેનો લાલન પાલન કઈ રીતે કરતી હોય ધાવ માતા, તો તે રીતે સમ્યક દૃષ્ટિ જીવ જે છે તે પણ શું કરે છે, સંસારની અંદર રહે છે તે કુટુંબ પરિવારનું લાલન પાલન તો કરે, પણ કેવી રીતે? પોતે ધાવ માતાની જેમ કરતો હોય, એટલે અંદરથી તે જાણે છે કે આ બધું કેવું છે, સંસાર તે અસાર છે, અને મમત્વની ભાવના તેની અંદર રહેલી નથી, પણ બધાનું શુભ અને હિત તો ઈચ્છે છે, એ નથી ઈચ્છતો કે આનું બુરું થાય, કંઈ ખરાબ થાય, એવું નથી ઈચ્છતો। એટલે મનની અંદર એવી કોઈ માયા નથી કે બહારથી સારું સારું બતાવે પણ અંદર એનો કપટ ભરેલો હોય, માયા ભરેલી હોય કે આનું કંઈ ખરાબ કરી નાખું, બહારથી સારું આમ કહેવાય ને કે બટરિંગ કરે, એટલે એ બધું આમ કરે, અને પણ
મનની અંદર ખોટ હોય એવું નથી આ અવિરત સમ્યક દૃષ્ટિ આત્મા. મનમાં તો હિત જ છે આની માટે, પણ જે રાગ કહેવાય ને, મારાપણાના ભાવો, મમત્વના ભાવો, તે ભાવો નથી, પણ હિતકારક વિચારો અને તેવા ટાઈપના પરિણામો તો છે આની અંદર. અને જો તે ન હોય તો સમ્યક દૃષ્ટિ પણ નહીં કહેવાય ને. તે મેન સમજવું. તે આપણે જોયેલું હતું ધાવ માતાના એક્ઝામ્પલ દ્વારા. શાસ્ત્રકાર ભગવંતે શું કહ્યું છે કે સમ્યક દૃષ્ટિ જીવ ધાવ માતાની જેમ, ધાવ માતા કેવી હોય, અંદરથી ન્યારી હોય, એટલે અંદરથી તે લેપાયમાન નહીં હોય, આની સાથે રાગમાં લેપાયમાન નહીં હોય, માત્ર બહારથી તેને ખેલાવતી હોય. એટલે તેની અંદર શું આવેલું છે, સમ્યક દૃષ્ટિ જીવડો કરે કુટુંબ પરિપાળ, અંતરથી ન્યારો રહે જેમ ધાવ ખેલાવત બાળ, એ કહ્યું છે. તો આ આપણે જોયું હતું. પછી હવે નેક્સ્ટ આગળ વધીએ. તો અવિરત સમ્યક દૃષ્ટિ જીવ જે છે તેના માટે કહ્યું છે કે તેની માન્યતાની શુદ્ધિના કારણે તેને શું ખબર છે કે શું દેવ કોણ છે, શું ગુરુ કોણ છે, શું ધર્મ શું છે. સુદેવ સુગુરુ સુધર્મ એટલે શું? મોક્ષ આપવા માટે જેની પાસે કેપેસિટી હોય એવા. તો એવા કોણ છે સુદેવ? તો અરિયન ભગવંતો. અરિયન ભગવંતો ને સિદ્ધ ભગવંતો એ છે. પણ અહીંયા મેન તો અરિયન ભગવંતોને વિશે કહ્યું છે કે જે અવિરત સમ્યક દૃષ્ટિ જીવ છે તેના અંદરમાં શું હોય, ભલે તે વ્રતવૃત્તિ પચખાણો હમણાં લઈ શકતો નથી તો પણ તેની માન્યતા શુદ્ધ હોવાને કારણે તે દેવ ભક્તિની અંદર હંમેશા માટે પ્રવૃત્તમાન હોય છે. એટલે તે જાણે છે કે આ મારા આરાધ્ય દેવ છે. અહીંયા એક્ઝામ્પલ માટે માત્ર બે, આદિનાથ ભગવાન અને આ નેમિનાથ ભગવાન, તે માત્ર એક્ઝામ્પલ માટે અહીંયા આપણે લાવ્યા છે. પણ આમના એક્ઝામ્પલ દ્વારા એ સમજવું કે અરિયન ભગવંતો જેટલા પણ તીર્થંકર ભગવંતો છે બધા જ ના પ્રત્યે આની અંદર એકદમ બહુમાનવાળા ભાવ હોય. તે જાણે છે કે જે પણ મને જીન વચન મળ્યું છે તો તે જીન વચન તે નામની અંદર જ શું છે, જીન, એટલે કે અરિયન ભગવંતો. તો તેઓનું વચન, તેઓ દ્વારા પ્રરૂપેલું જે પણ છે તે શું છે, તે છે જીન વચન. તે જીન વચન આમણે જો તીર્થંકર ભગવંતોએ તીર્થની સ્થાપના નહીં કરી હોત તો પછી તે જીન વચન મારા સુધી કઈ રીતે આવી શકત? અને તે જીન વચનની ગેરહાજરી જો હોત તો પછી આખા એ સંસારમાં જે પણ જીવો પીડાઈ રહ્યા છે તો તેઓને મોક્ષ માર્ગ કઈ રીતે મળત? એ અને પછી બીજું પણ, જીન વચનના કારણે અનેક એવા જે જીવો જે ફોલો કરતા હોય છે જીનવાણી, જીન વચનને, તો તે જીનવાણીમાં શું કહ્યું છે, અરિયન ભગવંતો શું કહી ગયા છે? ધર્મની પ્રરૂપણા કરી ગયા છે ને, સર્વવીરતી, દેશવીરતી રૂપી ધર્મ, અને બીજી રીતે દાનશીલ તપભાવ રૂપી ધર્મ. 4 અનેક રીતે આપણે કહી શકીએ. પણ જીન વચનની અંદર ધર્મ તરીકે શું કહ્યું છે, એક હમણાં આપણે વ્રતવીરતી પચખાણનું માટે હમણાં તે અપેક્ષાએ વાત કરીએ. તો અરિયન ભગવંતોએ જે અવીરતીથી અટકવાનું જે પણ કહીને ગયા છે અને તે તેઓના જીન વચનના કારણે જે પણ જીવોએ તેને અપનાવ્યું છે, તે આચરણમાં લાવ્યું છે, એટલે વ્રતવીરતી પચખાણ કોઈ ના કોઈ રીતે લીધા છે, તો તેઓ જે વીરતીધર છે, ભલે સર્વરથી હોય કે દેશથી હોય વીરતી, તો તે પોતાના આત્માને માટે તો હિત તો કરે જ છે, પણ સાથે સાથે બીજાના આત્માને માટે દ્રવ્યથી અને ભાવથી બંને રીતે હિત કરી રહ્યા છે. તો દ્રવ્યથી તો કઈ રીતે? પહેલો જ વ્રત કયો છે? પ્રાણાતિપાત વિરમણ વ્રત. તો પ્રાણાતિપાત વિરમણ વ્રતની અંદર શું આવી ગયું? હિંસા ત્યાગ આવ્યું ને. આપણે શોર્ટમાં જો કહીએ તો હિંસા ત્યાગનું, તો તે હિંસા ત્યાગ તો કોની હિંસા? પોતાના કે પછી બીજાના આત્માઓ છે, એટલે બીજા જે જીવો છે તેઓની હિંસા? તો બીજાની હિંસા. અને બીજા જીવોની હિંસા તે આપણે જો દ્રવ્યથી લઈએ આ વ્રતને વિશે, તો પછી દ્રવ્યથી એટલે તેઓના દ્રવ્ય પ્રાણોની હિંસાથી અટકવું. તે તો એ તો થઈ ગયું ને ડાયરેક્ટ, સીધે સીધું આપણને દેખાય છે કે તે તો બીજાના માટે હિતકારી છે જ. બીજાના પ્રાણોની હિંસા કોઈ ન કરે તો તે બીજાનું હિત તો થાય જ છે ને દ્રવ્યથી. પહેલું જ આપણે માત્ર એક એક્ઝામ્પલ જોયું, તેના દ્વારા જ પોતાનો તો હિત છે જ. પોતે જો તે પાપ કાર્યો, પાપ કૃત્યો નહીં કરશે, બીજાની હિંસા નહીં કરશે, તો પોતાના આત્મા કર્મોથી ભારે પણ નહીં બનશે, એટલે પોતાનો આત્માનો હિત તો છે જ પહેલા જ. પણ સાથે બીજાનો પણ હિત આપણે જોયું કઈ રીતે, દ્રવ્યથી પણ છે તેમાં. અને ભાવથી બીજાનું હિત કઈ રીતે? તો કોઈક બીજા કોઈક આત્મા છે, અન્ય જે જીવો છે, જેઓએ
જીન વચનની પ્રાપ્તિ કરેલી નથી હજી, તો તેવા જીવો જો આ વ્રતધારી આત્માને જુએ કે આ જીન વચનને પાલન કરનારો જે આત્મા છે તે જે રીતે બીજાની હિંસાથી અટકી ગયો છે, તો તે કેટલું સરસ કૃત્ય છે. પોતે તો શાંતિથી જીવે છે અને બીજાની પણ રક્ષા કરે છે. તો એ જે ફોલો કરે છે તે કોના વચનો હશે? તો આમના. તો આના દ્વારા શું થયું? તે અર્યંત ભગવંતોની તરફ અટ્રેક્ટ થયો. એટલે કોના વચનો છે? તો જીન વચન છે. તો જીન વચનના તરફ તે અટ્રેક્ટ થયો, એટલે અર્યંત ભગવંતો તરફ તે અટ્રેક્ટ થશે અને પછી આગળ તેની જે પણ આત્મવિકાસની યાત્રા તે ઠેકાણેથી ચાલુ થઈ શકે છે અને તે પોતાનું પણ આત્મકલ્યાણ કરી શકે છે. તો તે શું થયું? ભાવથી હિત થયો તે બીજા આત્માનો. એટલે અહીંયા વ્રતવીરથી પચખાણ જે પણ લે છે તે આપણે હમણાં તે માટે એક્ઝામ્પલ લીધું કે અર્યંત ભગવંતોની વાણીના કારણે જે વ્રતવીરથી પચખાણો લેતા હોય તે પોતાનું હિત તો કરે છે, સાથે બીજાનો હિત કરે છે. અને તે બીજાનો જે હિત કરે છે તેવા કોઈક આત્મા આ અવિરત સમ્યક દૃષ્ટિ જીવની પાસે આવીને તેનો પણ હિત કરે છે, તો તે પણ કોના કારણે? અવિરત સમ્યક દૃષ્ટિ જીવનો પણ કોઈ હિત કરે છે તો તે પણ કોના કારણે? તો જીન વચનના કારણે. એ જ થયું. એટલે ક્યારે પણ કોઈનું પણ હિત થાય દ્રવ્યથી કે ભાવથી, તો તે વાયા ક્યાંથી આવેલું છે? તેનું ઓરિજિનલ સોર્સ શું છે? તો અર્યંત ભગવંતો. કોઈ પણ જાતનો ધર્મ હોય આખા વિશ્વમાં, તેનું સોર્સ ઓફ ઓરિજિન કયું કહેવાય? તો માત્ર અર્યંત ભગવંતો. ભલે તે હમણાં ના હોય કે આગળના કોઈ પણ કાળના. અર્યંત ભગવંતો જ છે. કોઈ પણ જાતનું શુભ ક્રિયા હોય, ભલે આપણે ત્યાં હોય કે બીજે ઠેકાણે, કોઈ પણ જાતનો ધર્મ છે, તે બધા જ શુભ જે પણ ધર્મો છે તે બધા જની પ્રરોપણાનો સોર્સ ઓરિજિનલ કોણ છે? તો અર્યંત ભગવંતો છે. તેઓની વાણી છે. અને તે કાળ જતે જતે અલગ અલગ જણોના હાથમાં આવે અને પછી તેનું જે ફોર્મ છે તેની અંદર થોડું થોડું પરિવર્તન થતું જાય અને અલગ અલગ ધર્મો નો બ્રાન્ચીસ નીકળતી જાય. પછી આપણને લાગે કે અમુક જે છે બીજા લોકો તે કહેતા હોય કે દયા તે ધર્મ છે. કોઈક ધર્મ એમ પણ કહેતા હોય છે. તો આપણે એમ શું કહીએ કે તે ઠેકાણે તેઓ સાચું કહી રહ્યા છે? તે તો સાચું જ છે ને, દયા એ ધર્મ છે. પણ તેનું સોર્સ પણ ક્યાંનું છે? સોર્સ ઓફ ઓરિજિન ક્યાંનું છે? તો આ જ છે, અર્યંત ભગવંતો. તો હવે એવા જે અર્યંત ભગવંતો છે જે હમણાં પણ એટલે એટલા કાળ પહેલા થઈ ગયા છે, તે હજી સુધી આપણા ઉપર ઉપકાર વરસાવી રહ્યા છે. ડિરેક્ટલી ઇનડિરેક્ટલી કોઈ પણ રીતે, બધી જ રીતે આપણા ઉપર ઉપકાર વરસાવી રહ્યા છે. તે અવિરત સમ્યક દૃષ્ટિ આત્મા જાણે છે. અને એવા જે ઉપકારી આત્મા છે, એટલે એવા અર્યંત ભગવંતો છે, તેઓને પોતાના ઉપર ઉપકાર કરેલો જાણીને પોતાની શુદ્ધ એવી માન્યતાના કારણે તે શું કરે છે? તેઓને આરાધ્ય તરીકે માને છે અને પૂજ્ય માને છે. કોઈ પણ ઉપકારી હોય તો તેને પૂજ્ય માનીએ ને આપણે. તો એવું જ તે અવિરત સમ્યક દૃષ્ટિ જીવ છે તે પણ એ માને છે કે આ પૂજાને લાયક છે, એટલે મને તેઓની પૂજા કરવી જોઈએ. એ રીતે તે માને છે અને તે હંમેશા શું કરે છે? દેવ ભક્તિ કરે છે. અને એ પણ અલગ અલગ રીતે, કોઈ પણ રીતે. અગ્ર પૂજા હોય, ભાવ પૂજા છે, અંગ પૂજા છે, જે પણ અલગ અલગ ઘણા બધા પ્રકારો છે દેવભક્તિને માટે. એ કેમ કહેવાય કે તેઓની આજ્ઞાનું પાલન કરીએ તે પણ એક ટાઈપની દેવભક્તિ જ છે, ઉત્કૃષ્ટ ટાઈપની. હવે જુઓ, કોઈ પણ એક પર્સન છે, આપણા માતા પિતા જ છે સમજો, તેઓની આજ્ઞા જે છે કે આમ કરવું, આમ ન કરવું, તેનું પાલન આપણે નહીં કરીએ અને પછી એમ જો કહીએ કે આપણે માતા પિતાની ભક્તિ કરી રહ્યા છીએ, તે શું એ સાચું છે? નહીં. માત્ર બહારથી તેમની સેવા કરીએ, બધું બહારથી કરીએ, પણ તે જે કહેતા હોય તેને માનીએ જ નહીં આપણા માતા પિતાનું, તો પછી શું તે કહેવાય કે તેઓની ભક્તિ આપણે કરી રહ્યા છીએ? નહીં કહેવાય. એ જ રીતે માત્ર અર્યંત ભગવંતોની પૂજા આપણે કરી લઈએ, અંગ પૂજા છે, અગ્ર પૂજા છે, તે માત્ર કરીએ અને પછી ચૈત્યવંદન પણ કરી લઈએ ભાવ પૂજા રૂપી, પણ તેઓની આજ્ઞા નહીં માનીએ, તેઓએ જે કહ્યું છે તે આપણે નહીં માનીએ, તો પછી તે શું સાચી દેવભક્તિ કહેવાય? નહીં કહેવાય. એ પણ લક્ષ્યમાં રાખવું. તો અવિરત સમ્યક દૃષ્ટિ આત્મા કેવું છે? તે જાણે છે કે આ આર્યન ભગવાન
મારા ઉપકારી છે અને આખા વિશ્વના ઉપર પણ આમનો ઉપકાર છે. તે માટે તે હંમેશા દેવભક્તિને માટે ઉલ્લસિત હોય. ક્યારે પણ કોઈ પણ આવું મોકો મળતો હોય તેને દેવભક્તિને માટે, તો તે ઠેકાણે પહોંચી જતો હોય અને તે પ્રમાણે વર્તતો હોય. ભલે અરિયંત ભગવંત હોય કે સિદ્ધ ભગવંત હોય, બંનેને આપણે દેવ તરીકે કહીએ છીએ. આપણે સાંભળ્યું હશે ને કે નવકાર મહામંત્રની અંદર દેવ ગુરુ ધર્મ તે ત્રણે છે તત્વો. તેની અંદરથી કયા કહેવાયા છે દેવ તત્વમાં? તો નમો અરિયંતાણમ અને નમો સિદ્ધાણમ, એટલે કે અરિયંત ભગવંત અને સિદ્ધ ભગવંત એ બંને દેવ તરીકે કહેવાયા છે. તો હવે આ દેવ ભક્તિ છે તેની અંદર અરિયંત ભગવંત અને સિદ્ધ ભગવંત બંનેને આપણે કહી શકીએ. અને બીજું, આપણે 20 સ્થાનક તપના વિશે સાંભળ્યું હશે, જેની અંદર 20 સ્થાનકો આવેલા છે. જેમાં સૌથી પહેલો સ્થાનક તે કયો છે? અરિયંત ભગવંતનું છે. તો હવે અરિયંત ભગવંતોની ભક્તિ આપણે જો કરીએ તો તે પણ શાનું કારણ બની શકે છે? તો તીર્થંકર નામ કર્મના બંધનું કારણ બની શકે છે. શ્રેણિક મહારાજા કેવા હતા? મહાવીર સ્વામીના અનન્ય ભક્ત હતા. પોતે અવિરત સમ્યક દૃષ્ટિ હતા. તેઓ વ્રતવીરથી કંઈ લઈ શકતા નહીં હતા, પણ મહાવીર સ્વામી ભગવાનના અનન્ય એવા ભક્ત હતા, જેના કારણે તેઓએ તીર્થંકર નામકર્મનો બંધ કરી લીધો હતો. તો એવા જ હોય છે આ પણ, જે અવિરત સમ્યક દૃષ્ટિ આત્મા છે તે દેવભક્તિની અંદર હંમેશા પ્રવૃત્તમાન હોય છે. બીજું, ગુરુ ભક્તિ. તો જે રીતે દેવભક્તિ વિશે કહ્યું, તે જીન વચનને આપણા સુધી પહોંચાડનાર કોણ છે? તો સર્વ વીરતીધર એવા ગુરુ ભગવંતો. તો હવે એવા જે ગુરુ ભગવંતો છે એમને આપણે પણ સાંભળ્યું હશે ઘણી વખત વ્યાખ્યાન વાણીની અંદર, કે ગુરુ ભગવંતો શું કહેતા હોય કે અમે તો માત્ર પોસ્ટમેન છીએ, એટલે જીનવાણીને માત્ર અમારા વાયા આપની પાસે અમે પહોંચાડીએ છીએ, એટલે અમારો મનનું કંઈ આપતા નથી. એટલે જે પણ આપને સારું લાગે જે વ્યાખ્યાન વાણીની અંદર, તો તે સારું જે પણ છે તે બધું કોનું છે? તો તે અરિયંત ભગવંતોનું છે. અને અમે તો કેવા છીએ? માત્ર પોસ્ટમેન છીએ. પાર્સલ આવ્યો છે અરિયંત ભગવંતને ત્યાંથી, અને તે અમે માત્ર અમારી પાસે રાખીએ છીએ અને પછી તે આપને ત્યાં ડિલિવર કરી દઈએ છીએ. એવા જ છીએ, માત્ર પોસ્ટમેન. તો હવે જો આ પોસ્ટમેન રૂપી ગુરુ ભગવંતો નહીં હોત, તો પછી જીન વચન આપણા સુધી પહોંચી શકત નહીં પહોંચે. તો તે અવિરત સમ્યક દૃષ્ટિ જીવ જાણે છે કે ગુરુ ભગવંતોના વિના કોઈનું પણ ઉદ્ધાર થઈ શકવાનો નથી. આમ કહેવાય કે હમણાંના કાળની અંદર અરિયંત ભગવંતો તે હાજર તો છે નહીં, હમણાં ફિઝિકલી પ્રેઝન્ટ નથી, પણ તેઓની જે જીનવાણી છે તે હમણાં પ્રેઝન્ટ છે. જીનવાણી તરીકે અરિયંત ભગવંતોનું પ્રેઝન્સ છે હમણાં આપણા ક્ષેત્રમાં, આપણી પાસે. તો તે પણ કોના કારણે છે? ગુરુ ભગવંતોના કારણે. અને એ પણ હમણાં જે છે ગુરુ ભગવંતો, માત્ર તે નહીં, આગળ જે પણ થઈ ગયા છે, પાટાનું પાટે જે પણ પાઠ પરંપરાની અંદર આગળ થઈ ગયા છે, તો તે બધા જ ના આપણે ઋણી છીએ. જો તેમાંથી એક પણ ગુરુ ભગવંત અહીંયા નહીં હોત તો આખી ચેન તૂટી જાત, અને તે જે જીનવાણી છે તે આપણા સુધી પહોંચત જ નહીં. તો હવે આમનું પણ ઇમ્પોર્ટન્સ કેટલું છે તે જુઓ. જો ગુરુ ભગવંત જ નહીં હોત તો પછી જીનવાણી આપણા સુધી પહોંચત જ નહીં. તો હવે તેના કારણે અરિયંત ભગવંતો તો પોતે જીનવાણી, એટલે કે જે પ્રરૂપણા કરવાની હતી તે કહીને ગયા, જીન વચન આપીને ગયા, પણ હવે તેની જે સાર સંભાળ છે, પછી આગળ પાસ ઓન કરવાનું જે કાર્ય છે, તે ગુરુ ભગવંતોએ નિભાવ્યું છે સારી રીતે. અને તેના માટે તેઓની ભક્તિ અત્યંત આવશ્યક છે. તે અવિરત સમ્યક દૃષ્ટિ આત્મા તે જાણે છે કે જો ગુરુ ભગવંતો ઉપદેશ નહીં આપત, વ્યાખ્યાનવાણી નહીં આપત, અને કેવા શાસ્ત્રના ગ્રંથોની રચના નહીં કરત જીનવાણીના આધારે, તો પછી શું થાત? મારી પાસે આ જીન વચન પહોંચી શકત જ નહીં. તે માટે તે માત્ર અરિયંત અને સિદ્ધ ભગવંતોને આરાધ્ય તરીકે નહીં માને, તેઓની માત્ર પૂજા કરવા યોગ્ય નહીં માને, પણ ગુરુ ભક્તિ પણ કરવા યોગ્ય માને છે, અને તે કરે છે. ક્યારે પણ તેને મોકો મળે તો જે રીતે દેવભક્તિ કરે તે રીતે અહીંયા ગુરુ ભક્તિ પણ કરે છે. તે માટે જ આપણને શું કહ્યું છે? ક્યારે પણ આપણે દેરાસરમાં જઈએ સવારમાં, તો ત્યારે પાછા આવતા ગુરુ ભગવંતોની પાસે તો જવા આવશ્યક કહ્યું છે.
ગુરુ ભગવંત આપણી એરિયા જે છે આપણો તેની અંદર જો હોય પધારેલા તો પછી તે ઠેકાણે તો જવું જ જોઈએ, અને જો ન જઈએ તો પછી સારું નહીં કહેવાય. જીન આજ્ઞાનું પાલન ત્યારે નહીં કર્યું એવું કહેવાય. અને બીજું, જે ગુરુ ભગવંતો જીનવાણી આપણને આપતા હોય છે તેનો ઇમ્પોર્ટન્સ બતાવતા શું કહ્યું છે કે એક પ્રસંગ એવું છે કે જે ઠેકાણે સમજો કે 8 વાગ્યા છે અને 8 વાગ્યાનું જીનવાણી શ્રવણનો એટલે કે વ્યાખ્યાન વાણીનો ટાઈમ છે, અને 8 વાગે જ આપણે જો દેરાસરની અંદર પહોંચી જઈએ અરિયન ભગવંતોની પૂજા કરવાને માટે, તો તેવું કરવા માટે ના કહી છે. એટલે એક જ ટાઈમે જો બંને હોય તો પછી પ્રાયોરિટી કોને આપવી? અરિયન ભગવંતોની પૂજાને પ્રાયોરિટી આપવાની કે પછી ગુરુ ભગવંતો દ્વારા જે જીનવાણીનું વ્યાખ્યાન અપાતું હોય છે તો તેને પ્રાયોરિટી આપવાની? તો જીનવાણી શ્રવણને પ્રાયોરિટી આપવાની કઈ છે. હવે અહીંયા વિચારો, અરિયન ભગવંતો પોતે જેઓની વાણી છે તેની પૂજાને પણ સેકન્ડ પ્રાયોરિટીમાં રાખવા કહ્યું, પણ પહેલા જીનવાણી શ્રવણને ફર્સ્ટ પ્રાયોરિટી કહી છે. અને તે ફર્સ્ટ પ્રાયોરિટી જેને મળી છે, હમણાં તો અહીંયા પોસ્ટમેન તરીકે જે જીનવાણીને પીરસી રહ્યા છે આપણા સુધી, તેવા ગુરુ ભગવંતોની પાસે પહેલા જવાનું કહ્યું છે. એટલે ક્યારે? જે વ્યાખ્યાન વાણી ચાલતી હોય ત્યારની વાત છે આ એ. અને બીજું, અવિરત સમ્યક દૃષ્ટિ આત્માની પાસે ક્લિયર એવી દૃષ્ટિ છે, ક્લિયર માન્યતા છે, હે અગ્નિ ઉપાધ્યાય બધું જાણે છે. હવે તેના કારણે તે શું જાણે છે કે અરિયન ભગવંતોનું વચન તે શું છે? સાવધ્ય વ્યાપારનો ત્યાગ, સર્વ સાવધ્ય વ્યાપાર જે છે તે બધાનો ત્યાગ કરવા માટે કહેલું છે, અને તે કરવા યોગ્ય છે. અને તે અવિરત સમ્યક દૃષ્ટિપણાના કારણે અંદરમાં તે શું જાણે છે કે હું આ બધું ગ્રહણ કરી શકતો નથી. એટલે સર્વવીરથી રૂપી આ જે વ્રતો છે 5 મહાવ્રતો તે હું ગ્રહણ કરી શકતો નથી, અને તેનો ડંખ તેના મનમાં હંમેશા હોય છે. અને તેના માટે તે જે કરી શક્યો નથી, જે વ્રતોને ગ્રહણ કરી શક્યો નથી, એવા વ્રતો જેઓએ ગ્રહણ કરેલા છે તેના માટે તેના મનની અંદર અત્યંત એવો અહોભાવ હોય છે કે વાહ, આ તો તરી ગયા, હું તો રહી ગયો. આ તો અહીંયા જે કિચડ રૂપી જે સંસાર છે, કાદવ રૂપી સંસાર, દાવાનલ રૂપી સંસાર, સ્મશાન ભૂમિ રૂપી સંસાર, અનેક એવા નામો આપેલા છે, મહાસાગર રૂપી સંસાર, કતલખાના રૂપી સંસાર, રાક્ષસ જેવો સંસાર, જંગલ જેવો સંસાર, એવા બધા જે સંસારની એવી ભીષણ એવી ઉપમાઓ આપેલી છે, તેવા સંસારની અંદરમાંથી આ ગુરુ ભગવંતો તો નીકળી ગયા, હું અહીંયા રહી ગયો. આ રીતે તે વિચારે છે, અને તે પણ એક કારણ છે કે જેના કારણે તેને ગુરુ ભગવંતોની ભક્તિ કરવાનું અત્યંત મન થતું હોય, અને તે હંમેશા તે જંગતો હોય કે આવા ટાઈપના વ્રતવીરતી પચ્ચખાણો હું ક્યારે લઈશ તે. અને બીજું, અવિરત સમ્યક દૃષ્ટિ આત્માને માટે તે પણ કહ્યું છે કે તે કોઈ પણ કાર્ય કરતો હોય કે કરવાને માટે વિચાર કરે અથવા તો કરવાને માટે સ્ટાર્ટ પણ કરે, તો પછી તે પહેલા તો એ વિચારે કે આ જે હું કરવા માટે સ્ટાર્ટ કરી રહ્યો છું અથવા તો કરી રહ્યો છું, તો તેના દ્વારા શું મને મોક્ષ મળશે કે શું થશે? આ મને મોક્ષની તરફ લઈ જઈ રહ્યો છે જે પણ પ્રવૃત્તિ છે તે, કે પછી મોક્ષથી દૂર લઈ જાય છે? એવી વિચારણા તેના માઇન્ડમાં હોય છે ક્યારે. કોની માઇન્ડમાં? અવિરત સમ્યક દૃષ્ટિ આત્મા છે તેના માઇન્ડમાં. એટલે આવી વિચારધારાના કારણે તે શું કરે છે, તેની જે પણ પ્રવૃત્તિઓ હોય છે ને તે કેવી હોય છે સામાન્યથી અથવા તો મેજોરિટી? મોક્ષ તરફ લઈ જવા વાળી જે હોય તેવી. અને જો તે મોક્ષ તરફ લઈ જાય એવી ન હોય તો પછી તેના મનમાં અત્યંત ડંખ હોય છે. એટલે પહેલા તો તે પ્રવૃત્તિઓને છોડવા, ત્યાગવા માટે એકદમ જ ટ્રાય કરે, અને જો તે ન જ થઈ શકતા હોય તો પછી ડંખ સહિત હોય છે તેનો આત્મા, એટલે મન. તે માટે તેને અત્યંત દુઃખી એવો કયો છે આત્મા. બીજું, ગુરુ ભક્તિની અંદર શું શું આવી શકે? તો બધા ટાઈપનું. તેઓનું સંયમ જીવન જે રીતે એકદમ સારી રીતે તેઓ વ્યતીત કરી શકે એવા જ બધી જ ટાઈપની અનુકૂળતાઓ આપણે પ્રદાન કરી આપીએ એવું માઇન્ડસેટ હોય છે તે અવિરત સમ્યક દૃષ્ટિની અંદર. હવે તેની અંદર શું શું આવે? ગુરુ ભગવંતોનું સંયમ જીવન સારી રીતે નિર્વહિત થઈ શકે તે માટે ગોચરી પાણી હોય, પછી તેઓના ઉપકરણો છે, જે પછેડી, ચોલપટ્ટો, કામળી, આસન,
ઓઘારિયા, ઓઘો, ઓઘાની દસી વગેરે જે પણ છે, સંથારો, ઘણા બધા ઉપકરણો છે. તો તે બધા જ ની વ્યવસ્થાની જે જાળવણી છે તે આ અવિરત સમ્યક દૃષ્ટિ આત્મા તે સારી રીતે તેના વિશે ધ્યાન રાખતો હોય કે હું તો હમણાં સુધી લઈ શક્યો નથી, અહીંયા ફસાયેલો છું, તો આમના માટે તો સુવિધા કરીને આપું. આ રીતે તે વિચારતો હોય અને હંમેશા તેમની સંયમ જીવન સારી રીતે વહન થઈ શકે તે માટે તે જો ગ્લાન હોય, એટલે ક્યારેક તેઓને વયોવૃદ્ધતાને કારણે જો કોઈક બીમારી હોય કે આવો અસ્વસ્થતા હોય કે અનુકૂળતા નહીં હોય, પ્રતિકૂળતાનું ફેસ કરવી પડતી હોય જો બાય ચાન્સ ગુરુ ભગવંતોને, તો તે બધી પ્રતિકૂળતાઓ કઈ રીતે જલ્દીમાં જલ્દી તેઓના ત્યાંથી દૂર કરી શકું, તેઓને બધી ટાઈપની અનુકૂળતાઓ પ્રદાન કરી શકું, એવો માઇન્ડસેટ હોય છે અવિરત સમ્યક દૃષ્ટિ આત્માનો. એટલે બધી જ રીતે ગુરુ ભક્તિ કરવાને માટે તે હંમેશા તૈયાર હોય છે. અને એની અંદર બીજું એ પણ ગુરુ ભક્તિમાં પણ શું આવી ગયું તે આપણે પછી જોશું. પછી નેક્સ્ટ છે સંઘ ભક્તિ. તો સંઘ ભક્તિની અંદર શું આવી જાય છે, આપણે આગળ કયા કયા જોયા, દેવ ભક્તિ, ગુરુ ભક્તિ. તો દેવ ભક્તિની અંદર અરિયંત ભગવાન, સિદ્ધ ભગવંત આવી ગયા. પછી ગુરુ ભક્તિની અંદર આચાર્ય, ઉપાધ્યાય, સાધુ ભગવંતો આવી ગયા. અને સાધુ ભગવંતોના જે કહ્યું છે તેની સાથે સાધ્વીજી ભગવંતોને પણ સમજી લેવાનું. એટલે ગુરુ ભક્તિની અંદર સાધુ સાધ્વીજી ભગવંતો બધા આવી ગયા. પછી આવે સંઘ ભક્તિ. તો સંઘ ભક્તિની અંદર શું આવે, તો ચતુર્વિધ સંઘ આખો આવી જાય, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા. તો તે ચતુર્વિધ સંઘ તેને પણ શું કહ્યું છે, 25મો તીર્થંકર તરીકે ઉપમા આપેલી છે ને તેને. અને તીર્થ એટલે શું છે, તારે તે તીર્થ છે ને, તો તીર્થંકર ભગવંતો તો તારે જ છે, પણ ચતુર્વિધ સંઘ છે તે પણ તારે છે આપણને. તે માટે જ કહ્યું છે ને તેને પણ તીર્થની ઉપમા આપેલી છે. એટલે તીર્થંકરની ઉપમા આપેલી છે 25મા તીર્થંકરની, શ્રી સંઘને. તો તે કઈ રીતે, જ્યારે અરિયંત ભગવંતો ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે દેશના વખતે, તો ત્યારે શું થાય છે, સર્વવીરથી દેશવીરથી વ્રતો આપે છે તેઓ, એટલે કે દીક્ષા આપતા હોય છે ઘણા બધા ભાગ્યશાળીઓ મનુષ્યોને. અને ઘણા બધા મનુષ્યો છે તે, અને તિર્યંચો તે પણ દેશવીરથી લેતા હોય છે ત્યારે. અને ઘણા બધા એવા જે બીજા જીવો છે, દેવતાઓ પણ અને તિર્યંચો પણ અને મનુષ્યો પણ, તે સમ્યક્ત્વને પામતા હોય છે ને દેશનામાં. તો હવે એની અંદર ચતુર્વિધ સંઘની અંદર કોણ કોણ આવી જાય, તો સાધુ, સાધ્વીજી, શ્રાવક, શ્રાવિકા એ આવી ગયા છે ચતુર્વિધ સંઘની અંદર. તો હવે તે ચતુર્વિધ સંઘને પણ તારણહાર તરીકે કયો છે. એટલે તારણહાર એટલે સંસારમાંથી તારવાનો એક કારણ તરીકે કયો છે. તેઓ પણ કારણ બની શકે છે તારવાને માટે. તો તે કઈ રીતે, ચતુર્વિધ સંઘ કઈ રીતે આપણને તારી શકે. સાધુ સાધ્વીજી ભગવંતો, અરિયંત સિદ્ધ ભગવંતોનો વિષય તો સમજ્યા, પણ હવે શ્રાવક શ્રાવિકા છે તે કઈ રીતે આપણને તારી શકે. તો તેમાં પણ ઘણા બધા એવા ગુણો છે. હવે જો એક્ઝામ્પલ આપણે આમ જ જોઈએ, સમજો કે આપણે ઉપાશ્રયથી પસાર થઈ રહ્યા છીએ, અહીંયા ઉપાશ્રય છે અને આપણે અહીંયાથી પસાર થઈ રહ્યા છીએ, આમ જઈ રહ્યા છીએ, અને ત્યાં જ કોઈક એવા શ્રાવક હોય કે શ્રાવિકા છે, તે આપણને અહીંયા જોઈએ કે આપણે અહીંયાથી પાસન થઈ રહ્યા છીએ, અને તે ટાઈમ કયો છે, વ્યાખ્યાન વાણી શ્રવણનો ટાઈમ છે. અને ત્યારે જ આપણે અહીંયાથી પાસન થઈ રહ્યા હોય, તો આ શ્રાવક અથવા તો શ્રાવિકા જે પણ છે, તો તે આપણને બોલાવે અહીંયાથી અને આપણને પ્રેરણા આપે વ્યાખ્યાન વાણીનો શ્રવણ માટે. તો તે પણ શું થઈ ગયું, એક નિમિત્ત બન્યા ને આપણે તેઓનું સાંભળીને પછી વ્યાખ્યાન વાણી શ્રવણ કરશું, તો પછી આપણું આત્મકલ્યાણ જ થવાનું છે. પછી જો સમજો પ્રતિક્રમણ હોય કે સામાયિક હોય એવા કોઈ પ્રસંગ છે, પછી અનુષ્ઠાન કોઈ થવાના હોય કે મોટા તપ થવાના હોય કે બીજો કોઈ ઠેકાણે તીર્થયાત્રા માટે જવાનું હોય, એવા બધા જે પ્રસંગો છે તેની અંદર આપણે હમણાં જે કીધું તીર્થયાત્રા છે, પછી તપશ્ચર્યા છે, તો તેની અંદર આપણે આટલું થોડું માર્ક કર્યું હશે કે માત્ર આપણે એકલા જો તપશ્ચર્યા કરતા હોઈએ તે, અને બીજા ઠેકાણે સમૂહમાં ઘણા બધા 200, 400, 500 જણ આપણા સંઘમાં
તે સેમ તપ કરતા હોય તો વધારે આનંદ ઉત્સાહ ક્યારે આવે આપણને તપ કરવાને માટે નોર્મલી સામાન્યથી? તો સમૂહમાં ચાલતો હોય ત્યારે વધારે ઉત્સાહ હોય આપણા, જે એન્કરેજમેન્ટ કહીએ, આમ કહીએ ને કે પોરસ ક્યારે હોય અથવા તો ઉત્સાહ ક્યારે હોય, તો સમૂહમાં કરતા હોઈએ ત્યારે. તો તે સમૂહ પણ કઈ રીતે બન્યો? માત્ર એક જ જણનો સમૂહ નહીં કહેવાય ને, ઘણા બધા જે છે શ્રાવક શ્રાવિકાઓ, તે બધા ભેગા મળીને સમૂહ બન્યું છે. અને તે સમૂહના કારણે આપણને એન્કરેજમેન્ટ મળ્યું છે તે તપ વગેરે જે પણ અનુષ્ઠાન છે તેની અંદર જોડાવા માટે, અને તે સારી રીતે સક્સેસફુલી પૂર્ણ કરવાને માટે. તો આના હિસાબે પણ ઉપકારી કોણ થયા? તો દરેકે દરેક આપણા સંઘના, નાનાથી કરીને મોટા જે પણ કહેવાય, બધા જ નાના બાળક છે, બધા જે પણ છે, બધા જ આપણા ઉપકારી બની ગયા. તો આ રીતે પણ જો વિચારવામાં આવે તો સંઘ તે છે તે પણ આપણો ઉપકારી થઈ ગયો. અને તે તપની અંદર આપણે જો જોડાશું તો તેની અંદર જે પણ કર્મ નિર્જરા થશે તે તો આપણા આત્મા માટે હિતકારી છે ને. પછી બીજા જે છે તે આપણને જોઈને તેની અંદર જોડાશે, પછી આગળ તે બીજાને જોઈને બીજા કોઈ તેની અંદર જોડાશે. એટલે આ રીતે ચેન રિએક્શન ચાલતો જશે, એકને જોઈને બીજા, બીજાને જોઈને. આ રીતે બધા જ જે છે સંઘના મેમ્બર એટલે જે પણ ભેગા થયેલા છે તેને સંઘ કહેવાય ને. સંઘ એટલે શું? એક યુનિયન કે એક ગ્રુપ, આનો જો શબ્દાર્થ જોઈએ તો. તો તે જે ગ્રુપ છે તો તેના કારણે અહીંયા થયું છે ને બધા જ નો હિત, ચેન રિએક્શન થઈને. તો તેના કારણે ઈચ એન્ડ એવરી મેમ્બર ઓફ ધી સંઘ, તે કોણ છે, કેવા છે? ઉપકારી છે આપણા. અને અનેક એવી અપેક્ષાઓ આપણે જોઈ શકીએ કે સંઘના દરેકે દરેક જે પણ છે તે બધા જ આપણા ઉપકારી છે. તેના માટે તે સંઘને પણ તીર્થ તરીકે કહ્યું છે, તીર્થ સ્વરૂપ કહ્યું છે. અને બીજું, જે તીર્થંકર ભગવાન સંભવનાથ સ્વામી છે, તેઓએ પોતાના આગલા ત્રીજા ભાવની અંદર સંઘ ભક્તિ કરેલ હતી. તેના કારણે તેઓએ તીર્થંકર નામકર્મની નિકાચના કરેલ હતી અને તેના કારણે તેઓ તીર્થંકર બની શક્યા હતા. તો હવે તેના ઉપરથી આપણે સમજી શકીએ કે સંઘ જે છે, ચતુર્વિધ સંઘ. આમ સંઘ એટલે કોઈ પણ લેબર યુનિયન કે એવો યુનિયન કોઈ નહીં, પણ સંઘ એટલે અહીંયા ત્યારે માત્ર આપણે એક મિનિંગ, એનો શબ્દાર્થ આપ્યું હતું સંઘ એટલે. પણ અહીંયા સંઘ કયો લેવાનો? ચતુર્વિધ સંઘ, જે જીનાજ્ઞા માને છે, પાળે છે, તેને કહેવાય છે ચતુર્વિધ સંઘ. અને તેની ભક્તિ કરવાની છે. અને તે અવિરત સમ્યક દૃષ્ટિ જીવા કરતો હોય છે. ઓકે. અને સંઘના કોઈ પણ કાર્યો હોય તેની અંદર પોતાનું તે મન વચન કાયાથી, તન મન ધનથી જે રીતે તે હેલ્પફુલ બની શકે તે રીતે તે હેલ્પફુલ બનવાને માટે હંમેશા ટ્રાય કરતો હોય છે આ અવિરત સમ્યક દૃષ્ટિ આત્મા. ઓકે. એટલે આ રીતે દેવ ભક્તિ, ગુરુ ભક્તિ થઈ, સંઘ ભક્તિ થઈ. હવે નેક્સ્ટ આવે છે શાસન ઉન્નતિ. તો શાસન ઉન્નતિની અંદર આપણે શું કહી શકીએ કે જીન શાસનની પ્રભાવ ના થાય તેવા જે પણ કાર્યો થતા હોય તો તેની અંદર પોતાનું હાજરી આપવી અને તેની અંદર પોતે ઇન્વોલ્વ થઈ જવો અને હેલ્પફુલ બનવું તે શાસનના જે પણ કાર્યો છે તે માટે. અહીંયા એક્ઝામ્પલ છે આ રથયાત્રા. તો રથયાત્રા તે પણ ક્યારે સારી રીતે આપણે વિચારીએ નોર્મલી તો સારી રીતે થઈ ક્યારે કહેવાય? જ્યારે ઘણા બધા જણ આપણા જેવા તેની અંદર જોઈન થાય ત્યારે. માત્ર 5 શ્રાવક ને 10 શ્રાવિકા બહેનો ચાલતા હોય તો તે કેવું લાગે? તેનાથી શાસન પ્રભાવના થાય? શું થાય? કોઈક એવા જે અનુષ્ઠાનો હોય, કોઈક એવા કાર્યો છે શાસનના, તેની અંદર ગ્રુપની જરૂર હોય છે, એટલે સમૂહની જરૂર હોય છે. અને ત્યારે આપણે જો ઘરમાં બેઠા હોઈએ અને બારીમાંથી ઉપરથી જોઈએ નીચે, હા જુઓ માત્ર આટલા 5 જણ 10 જણ જઈ રહ્યા છીએ રથયાત્રામાં, તો તે શું છે? શાસન ઉન્નતિ છે કે હિલના છે આપણા દ્વારા કરેલી? તો એ વિચારવા યોગ્ય છે. ક્યારે પણ કોઈ પણ શાસનના કાર્યો હોય, આવા એક્ઝામ્પલ રથયાત્રા જેવા કે બીજા પણ અનેક એવા કાર્યો છે, તેની અંદર આપણને આપણું યોગદાન આપવું જરૂરી છે. ક્યારેક એવું હોય છે કે માત્ર તે ઠેકાણે આપણે હાજરી આપીએ તો પણ શાસનની પ્રભાવના થઈ જતી હોય છે. એવા ઘણા કાર્યો હોય છે. તો હવે તેનાથી પીછેહટ ક્યારે પણ નહીં કરતો હોય એવો હોય છે આ અવિરત સમ્યક દૃષ્ટિ આત્મા. તે પોતાની શક્તિ અનુસાર તન મન ધનથી
કોઈ પણ એવા કાર્યો હોય, ભલે આ રથયાત્રા હોય કે પછી પર્યુષણ પર્વ જે છે તે પૂર્ણ થતા હોય તો ત્યારે આપણે શું કરતા હોઈએ? ચૈત્ય પરિપાટી કરતા હોઈએ અને તેની અંદર પગે ચાલીને આપણા ક્ષેત્રમાં જે પણ જૈન મંદિરો છે, દેરાસર છે, તેની અંદર આપણે જતા હોઈએ ને ચતુર્વિધ સંઘ સહિત દર્શન વંદન કરવાને માટે. તો તેવા કાર્યની અંદર અવિરત સમ્યક દૃષ્ટિ આત્મા છે તે પણ પીછેહટ નહીં કરે. શાસન ઉન્નતિ જેનાથી થતી હોય તે બધા જ કાર્યોની અંદર પોતાનો ઉચિત યોગદાન તો ક્યારે પણ તે આપે. પછી બીજા અનેક એવા હોય છે કે સાધર્મિક ભક્તિ છે, સ્વામી વાત્સલ્ય છે, તીર્થયાત્રા છે, પછી કોઈક રથયાત્રા થતી હોય તો તેની અંદર અનુકંપા દાન પણ અપાતું હોય. તો તે અનુકંપા દાન રૂપી જે લાડવાની જે અનુકંપા કરાતી હોય તો તે પણ શું છે? તે પણ એક ટાઈપનો જૈન શાસનની પ્રભાવના છે ને. તેના દ્વારા શું બીજા લોકો વિચારે કે આ તો જુઓ જૈનો કેવા છે, તેના ભાષામાં પોતાના જે ફેસ્ટિવલ છે તે ઉજવે છે પણ બીજાનું પણ અહીંયા ધ્યાન રાખે છે. એટલે બીજાને પણ આટલા દાન આપતા આપતા તેઓ જાય છે. તો હવે તેઓ જે પણ ભગવાનને માનતા હશે તે કેવા સારા હશે, તેઓના દ્વારા થયેલો ધર્મની પ્રવૃત્તિ કેવી સરસ હશે. આ રીતે તેઓના મનમાં, તેઓના આત્માની અંદર આપણા જે અરિયન ભગવાન છે તેઓના માટે અહોભાવ જો આવ્યો ક્યારે એક વખત પણ, તો પછી સમજી લેવાનું કે તેઓની જે યાત્રા છે મોક્ષ તરફની તેની અંદર એક પ્રગતિ થઈ છે અથવા તો મોક્ષ તરફ તેઓની ગતિ ચાલુ થઈ ગઈ. એ રીતે આપણે એક રીતે કહી શકીએ. તો હવે એવા જે પણ કાર્યો છે જેના કારણે આવી જૈન શાસનની પ્રભાવના થઈ, તો તે કાર્યોની અંદર અવિરત સમ્યક દૃષ્ટિ આત્મા પોતાનું યોગદાન આપતો હોય. અને આ જે પણ છે ને કાર્યો અનેક એવા મહાપૂજા છે, આપણે આ રથયાત્રા બતાવી તે અનુકંપાદાન વગેરે, તેના કારણે ઘણા બધા જીવોને સમ્યક્ત્વની પ્રાપ્તિ પણ થઈ શકે છે અને સમ્યક્ત્વની પ્રાપ્તિ તરફ તેઓ આગળ પણ વધી શકે છે, મોક્ષ માર્ગમાં આગળ પણ વધી શકે છે. અને તે જૈન શાસનની પ્રભાવના જે થઈ અને જે પણ જિનેશ્વર ભગવંતના તરફ અટ્રેક્ટ થઈને તેમના તરફ આવ્યા અને જૈન શાસનને જે પણ પામ્યા, તે હવે શું કરશે? આપણે માત્ર અહીંયા આવા ક્રાઉડ ભેગા કરવાને માટે નથી કરી રહ્યા, પણ શું કરતા હોઈએ? અહીંયા જે પણ જૈન વચનને ફોલો કરશે તે હવે આપણે આ જ ક્લાસમાં આગળ બતાવ્યું તે પ્રમાણે જૈન વચનને જે પણ ફોલો કરે છે તે શું કરે? પોતાના આત્માનો તો હિત કરે જ છે પણ બીજા અનેક આત્માઓનો પણ હિત કરે છે ને. એટલે અહીંયા માત્ર શું છે? માત્ર એક ફોલોઅર વધી ગયો, એવા ફોલોઅર અહીંયા જે ટ્વિટર વગેરે હોય, આટલા આના કરોડો ફોલોઅર, આટલા ફોલોઅર, એના એટલા ફોલોઅર, તો એવા નામના ફોલોઅર અહીંયા વધારતા નથી. આપણે શું કરતા હોઈએ? સાચા અર્થમાં તેઓ જિનેશ્વર ભગવંત તરફ અટ્રેક્ટ થતા હોય અને તે અટ્રેક્શન દ્વારા તેઓ જૈન વચનને પોતાના જીવનમાં યથાયોગ્ય અપનાવી શકે તેવું જો તે આગળ તેવી પ્રવૃત્તિ કરવા માટે રાજી થતા હોય અને તે રીતે પ્રવૃત્ત થતા હોય આગળ. પછી હમણાં તો માત્ર અટ્રેક્ટ થયા છે, પછી તે અટ્રેક્શનના કારણે શું થયું છે? આપણે આગળ શું જોયું હતું? આ અગ્નિ શર્માના આત્માને વિશે ગિરિસેનનો ભવ હતો જ્યારે તેનું, તો તેની અંદર સમરાદિત્ય નામના જે સાધુ ભગવાન, તો તેઓને જે અગ્નિ શર્મા એવો ગિરિસેન તે જ્યારે ઉપસર્ગ કરીને પછી સમરાદિત્ય સાધુ ભગવંતને જ્યારે કેવળ જ્ઞાન પ્રગટ્યું તે ત્યારે તેને શું થયું મનમાં? આ તો મેં ઘણું ખોટું કર્યું, આમને ઉપસર્ગો કરીને હેરાન કરીને બહુ ખોટું કર્યું, આ તો બહુ મોટા મહાત્મા લાગે છે. આવું તેની અંદર પશ્ચાતાપના ભાવો જ્યારે આવ્યા ત્યારે શું આપણે જાણ્યું હતું કે પુણ્ય બીજ તરીકે વવાયું ને તેના આત્મામાં, અને તેના કારણે તેના આત્માના વિકાસ જે છે તેની અંદર, એટલે મોક્ષ તરફ તેનું એક ડગલો, પહેલો ડગલો ત્યારે ભરાયો. તો એવું જ કંઈક અહીંયા પણ આપણે કહી શકીએ કે જ્યારે જે દર્શક છે તેના મનમાં અરિયન ભગવંત તરફ અહોભાવ જ્યારે થાય, પછી તે અહોભાવ જે થયો છે તેના કારણે આગળ પરંપરાએ જતા અમુક એવા, ભલે વધારે ભાવ થાય તો થાય, પણ હવે એક વખત ગતિ તો થઈ ને આગળ મોક્ષ માર્ગ તરફ, એટલે તે પણ પોઝિટિવ જ પોઈન્ટ છે. એટલે આવા જે પણ શાસન ઉન્નતિના કાર્યો છે, શાસન પ્રભાવનાના કાર્ય છે, તેની અંદર અવિરત સમ્યક દૃષ્ટિ આત્મા જે છે
તે હંમેશા આગળ રહેતો હોય છે અને તે તરફ તેની ગતિ હોય છે, પ્રયત્ન હોય છે. ઓકે, પછી શાસ્ત્રકાર ભગવંતો શું કહે છે કે જે અવિરત સમ્યક દૃષ્ટિ જીવ છે તો તે ચોથા ગુણસ્થાનકે છે ને, તો તે ચોથા ગુણસ્થાનક વર્તી જે આત્મા છે તેના માટે કહ્યું છે કે તે કેવું છે, તો પહેલા બીજા ને ત્રીજા ગુણસ્થાનક કરતા અનંત ગુણી વિશુદ્ધિ વાળો હોય છે, તેના જે ભાવો કે આત્મ પરિણામો છે તે. અને તે હવે પાંચમો ગુણસ્થાનક છે તેના કરતા અનંત ગુણહીન વિશુદ્ધિ હોય છે. અનંત ગુણહીન એટલે હીન એટલે ઓછી, એટલે પાંચમો ગુણસ્થાનક કરતા અનંત ગુણી ઓછી, પણ પહેલા બીજા ત્રીજા ગુણસ્થાનક કરતા અનંત ગુણી વધારે વિશુદ્ધિ હોય છે. એવો હોય છે આ અવિરત એવો સમ્યક દૃષ્ટિ આત્મા. ઓકે, આ રીતે આપણે ચોથો એવો ગુણસ્થાનક છે તેના વિશેનો વિવેચન જાણ્યું. ચોથો ગુણસ્થાનક એટલે અવિરત સમ્યક દૃષ્ટિ જે ગુણસ્થાનક છે તેનું વિવેચન આ રીતે હવે આપણે જાણ્યું. હવે નેક્સ્ટ આવે છે પાંચમો ગુણસ્થાનક. તો તે શું છે તે જોઈએ. પાંચમા ગુણસ્થાનકનું નામ છે આ છે હવે પાંચમો દેશવીરતી ગુણસ્થાનક. તો તે છે આ પાંચમો દેશવીરતી નામનો ગુણસ્થાનક. હવે વીરતી આગળ શું હતું ચોથામાં? અવીરતી, એટલે વીરતી હતી જ નહીં ત્યાં. હવે આ પાંચમો શું થઈ ગયું છે? દેશવીરતી. દેશ એટલે અમુક પ્રમાણમાં, આખી નહીં પણ અમુક પ્રમાણમાં તેવી વીરતી. અને વીરતી એટલે આપણે જોયું હતું અટકવું, વિરામ પામવો. તો હવે દેશવીરતી ધર્મ તેના વિશે શું કહ્યું છે કે હિંસાદી પ્રવૃત્તિનું અલ્પાંશે કે અધિક અંશમાં પચખાણ કરવું તેને કહેવાય છે દેશવીરતી ધર્મ. અલ્પ અંશમાં અથવા તો અધિક અંશમાં, પણ સર્વથી નહીં. એટલે શું છે અહીંયા આપણે કહીએ ને કે જો આમ હોય, એક અહીંયા લાઈન આપણે આ રીતે ડ્રો કરી છે, તેની અંદર આ છે અહીંયા 0 છે અને અહીંયા છે 100. હવે જો વ્રતોનો પ્રમાણ આપણે જોઈએ અહીંયા, તો 0ના ઠેકાણે કોણ ઉભેલ છે વ્રતની અપેક્ષાએ? તો તે છે અવિરત સમ્યક દૃષ્ટિ આત્મા. પછી 1 થી કરીને 99 સુધી કોણ છે? તો દેશવીરતી ગુણસ્થાનક વર્તી જે દેશવીરતી ધર છે તે. ક્યાંથી? 1 થી 99 સુધી તેના વિશે જાણો. અને પછી 100મો જે છે એટલે પૂરેપૂરો અહીંયા 0 થી 100નું આપણે ડ્રો કર્યું છે. તો તે માટે સર્વથી પરિપૂર્ણ વ્રતધારી કોણ છે? તો તે સર્વવીરતીધર. તો આ જે 100 લખ્યું છે તે ઠેકાણે કોણ ઉભેલ છે? તો તે સર્વવીરતીધર છે. અને વચમાં દેશવીરતીનો રેન્જ આપણે આના દ્વારા સમજી શકીએ. દેશવીરતી જે છે તેનું રેન્જ કેટલું છે? 1 થી કરીને 99. તો એટલા પ્રમાણમાં જે વ્રતો છે અલ્પાંશે કે અધિકાંશે પચખાણ કરવું તે જ છે આ દેશવીરતી ગુણસ્થાનક. અને આ જે પણ આપણે હમણાં ડ્રો કર્યું છે ને, તો આટલું જ નથી 0 થી 100. આ માત્ર એક્ઝામ્પલ આપણે બતાવ્યું છે, તે લક્ષમાં રાખવું. ઓકે, તો આગળ આપણે શું જાણ્યું હતું? ચોથા ગુણસ્થાનકે શું હતું? સમ્યક્ત્વ હતું. અને તે શાના કારણે હતો? તો મિથ્યાત્વ મૌન્ય કર્મ જે છે, તો તે મિથ્યાત્વ મૌન્ય કર્મનો ઉદય નહીં હતો ત્યારે ચોથા ગુણસ્થાનકે. પછી અનંતાનુબંધી 4 કષાયો છે તેનો પણ રસોદય નહીં હતો ત્યારે ચોથા ગુણસ્થાનકે. તે માટે જ અવિરત સમય, એટલે તે માટે ચોથો ગુણસ્થાનક હતું ને. અને જો અનંતાનુબંધી કષાયનો ઉદય થઈ જાત જો ઉપશમ સમ્યક્ત્વની હાજરીમાં, તો પછી શું થાત? આત્મા તે ઠેકાણેથી પડી જતો હતો ને. અનંતાનુબંધી કષાયનો ઉદય થઈ જાત તો પડીને ક્યાં આવતો હતો? બીજા ગુણસ્થાનકે આવતો હતો, શાસ્વાદન ગુણસ્થાનકે. તો હવે એના ઉપરથી આપણે તે સમજ્યા હતા કે ચોથા ગુણસ્થાનક જે છે તો તેના વર્તી જે આત્મા છે તેની પાસે મિથ્યાત્વ મૌન્ય કર્મનો રસોદય નથી. પછી અનંતાનુબંધી 4 કષાયો તેનો પણ રસોદય નથી. અને મિશ્ર મૌન્ય કર્મ છે તેનું પણ રસોદય નથી. પણ સંકિત મૌન્ય જે છે કર્મ, તેનું અમુક એવા જે સમ્યક્ત્વ છે તેની અંદર ઉદય હોઈ શકતો હતો અને અમુકની અંદર નહીં હતો. તે આપણે જોયું હતું. કોની અંદર હતો અને કોની અંદર નહીં હતો અહીંયા રિવિઝન કરી લઈએ. તો હવે ઉપશમ સમ્યક્ત્વની અંદર સંકિત મૌન્યનો ઉદય નથી હોતો. ક્ષાયક સમ્યક્ત્વની અંદર પણ સંકિત મૌન્યનો ઉદય નથી હોતો. પણ ક્ષાયપશમિક સમ્યક્ત્વ છે તેની અંદર
સંકિત મોહનીયનો ઉદય હોય છે, રસોદય, તે આપણે સમજ્યા હતા. અને સાથે આપણે તે પણ જાણ્યું હતું કે ક્ષયક્ષમિક સમ્યક્ત્વ છે તો તેનો જ્યારે એન્ડ થતું હોય એટલે કે સંકિત મોહનીયનો જે રસોદય ચાલુ છે તો તે રસોદય કરતા જ્યારે માત્ર એક જ સમયમાં ભોગવવા યોગ્ય દલિકો બાકી હોય સંકિત મોહનીયના, અને તે દલિકો વેદાતા હોય તો ત્યારે તે અવસ્થામાં જે તે આત્માના ભાવો છે અથવા તો પરિણામો છે તો તેને શું કહેવાતું હતું? વેદક સમ્યક્ત્વ તરીકે કહેવાતું હતું ને. એટલે ક્ષયક્ષમિક સમ્યક્ત્વનો જ એક ભાગ હતો વેદક સમ્યક્ત્વ, તે આપણે જોયું હતું. તો એના ઉપરથી શું સમજી શકીએ કે વેદક સમ્યક્ત્વ છે તેની અંદર પણ શું હતું? તો સંકિત મોહનીય કર્મનો રસોદય હતો. પણ બાકીના જે છે દર્શન સપ્તકમાંથી 6 તેનો ઉદય નથી હોતું, તે આપણે જોયું હતું ચોથા ગુણ સ્થાનકમાં. અહીંયા રિક્વેસ્ટ આવેલ છે કે પ્લીઝ રિપીટ રસોદય. ઓકે, તો રસોદય જે છે તે ચોથા ગુણ સ્થાનકે દર્શન સપ્તકમાંથી, અહીંયા લખી દો દર્શન સપ્તક એટલે શું છે? મિથ્યાત્વ મોહનીય, પછી મિશ્ર મોહનીય અને સંકિત મોહનીય, આ 3 છે. અને અનંત અનુબંધી 4 કશાય. આ છે દર્શન સપ્તક. હવે એ દર્શન સપ્તકમાંથી ચોથા ગુણ સ્થાનકે જે આત્મા હોય છે અવિરત સમ્યક દૃષ્ટિપણાને પામેલો, તેને શું હોઈ શકે? કોનો રસોદય હોઈ શકે? રસોદય એટલે શું તે આપણે રિવાઇઝ કરીએ. રસોદય એટલે કોઈ કર્મ પોતાના ઉદય કાળમાં પોતાનો અસલ જે ફળ છે તે જો બતાવતો હોય, પોતાના તરીકે જ તે ઉદયમાં આવતો હોય અને પોતાનું ફળ બતાવતો હોય તો ત્યારે તે કર્મનો રસોદય થયેલો જાણવું, અથવા તો વિપાકોદય પણ કહેવાય છે. રસોદય ઇક્વલ્સ ટુ વિપાકોદય તે. અને બીજું છે પ્રદેશોદય એટલે શું? કોઈ કર્મ છે તે આત્મા ઉપરથી ખરી રહ્યો છે પણ તે પોતાનો જે અસલ ફળ છે તે બતાવતો નથી, પણ પોતાના જ સજાતીય એવા બીજા કર્મની અંદર ટ્રાન્સફર થઈને તે ઉદયમાં આવી રહ્યો છે, અથવા તો પોતાનું જે તીવ્રતા છે તેની અંદર ઘટાડો થયો છે. તે આત્માના શુદ્ધ એવા પરિણામોના કારણે તે કર્મની અંદર જે રહેલો રસ છે તે રસની અંદર ઘટાડો થયો છે, તીવ્રતાનો ઘટાડો થયો છે. તે તીવ્રતાના ઘટાડાના કારણે તે કર્મ પોતાના ટાઈપના બીજા કર્મની અંદર ફેરવાઈ ગયો અને તે કર્મ રૂપે તે ઉદયમાં આવીને ભોગવાઈ રહ્યો છે. હવે એક્ઝામ્પલ આપણે ત્યારે જોયું હતું, જે મિથ્યાત્વ અને મિશ્ર મોહનીય છે તે બંનેનું શું થઈ રહ્યું હતું? મિથ્યાત્વ મોહનીય છે તેની અંદર તીવ્રતાની એટલે કે રસનો ઘટાડો થઈને તે મિશ્ર તે સંકિત મોહનીયની અંદર ટ્રાન્સફર થઈ રહ્યો હતો, અને મિશ્ર જે છે તેના રસની અંદર ઘટાડો થઈને તે સંકિત મોહનીયની અંદર ટ્રાન્સફર થઈ રહ્યો હોય છે. અને સંકિત મોહનીય છે તેનો રસોદય ચાલુ છે ને ક્ષયક્ષમિક સમ્યક્ત્વ વર્તી જીવ, તો એના કારણે શું કહેવાય છે? અહીંયા સંકિત મોહનીયનો રસોદય છે પણ બાકીના આ બંને છે તેનું પ્રદેશોદય કહી શકાય. કારણ શું? તેઓની તીવ્રતામાં ઘટાડો થયો અને તેઓ સંકિત મોહનીયની અંદર ટ્રાન્સફર થઈ ગયા અને તેના રૂપે તે ઉદયમાં આવ્યા, તેના માટે તેને તેઓનો પ્રદેશોદય કહેવાય. અને રસોદય કયો ચાલુ છે કોનું? તો તે સંકિત મોહનીયનો રસોદય ચાલુ છે. એ જ રીતે અનંતાનુબંધી કષાયનું જો કહેવામાં આવે તો અનંતાનુબંધી કષાય પણ કેવા છે? તેઓનું પણ રસોદય ચાલુ નથી ને ચોથા ગુણ સ્થાનકે. તો તેઓનો રસોદય ચાલુ નથી પણ તેઓના જે રસ છે, તીવ્રતા છે, તેની અંદર ઘટાડો થઈ રહ્યો છે. અને તેઓ પોતાના જે જાતભાઈ જે છે ને ભાઈયત, એવા કોણ? અપ્રત્યાખ્યાન્ય 4 કષાયો, તેના રૂપે તેઓ ઉદયમાં છે હમણાં, તે રૂપે રસોદય તેઓનું ચાલુ છે. એ માટે આમનું શું કહેવાય? અનંતાનુબંધી 4નું પ્રદેશોદય કહેવાય. ઓકે, આ આપણે કહ્યું. અહીંયા રિક્વેસ્ટ છે ઉપશમ એક્સેટ્રા રિપીટ, સમજાવો. ઓકે, તો ઉપશમ સંકિત જ્યારે હોય તો ત્યારે શું હોય છે? દર્શન સપ્તક અહીંયા આપણે જે લખ્યા છે ને તે બધામાંથી કોઈનો પણ રસોદય નથી હોતો. બધા કેવા હોય છે? ઉપશમેલા હોય છે, શાંત હોય છે. આખો દર્શન સપ્તક કોઈનો પણ ઉદય નથી, તે છે ઉપશમ સંકિત. અને ક્ષાયિક સંકિત છે તેની અંદર આ તો છે જ નહીં. હવે ક્ષાયિક સમ્યક્ત્વની અંદર શું છે? આની સત્તા જ નથી, કમ્પ્લીટલી ક્ષય થઈ ગયા છે.
દર્શન સપ્તક તો છે જ નહીં, તો ઉદયમાં કઈ રીતે આવશે? એટલે ક્ષાયિક સમ્યક્ત્વી જે આત્મા છે તેના માટે કહ્યું છે કે આ દર્શન સપ્તક સંપૂર્ણપણે સત્તામાંથી નથી, એટલે બેલેન્સમાં છે જ નહીં, તો ઉદયમાં પણ નથી. એ પછી અને ઉપશમ માટે શું જાણ્યું હતું આપણે કે તે સત્તામાં તો પડેલા છે, પણ કેવા છે? દબાવીને રાખેલા છે, કે તે ઉદયમાં નહીં આવે એ રીતે. તે પછી ક્ષાયોપશમિક સમ્યક્ત્વ, તેની અંદર શું છે? તો દર્શન સપ્તકમાંથી એક સમ્યક્ત્વ મૌન્ય છે, તેનો રસોદય ચાલુ હોય છે, અને બાકીના જે છે 6 તેઓને ક્ષયોપશમ ચાલુ હોય છે, એટલે કે તેઓને દબાવીને રાખેલો હોય છે. અને એની અંદર એ પણ હોય છે કે મિથ્યાત્વનું પુંજ ખાલી થઈ ગયેલો હોય. એની અંદર શું છે? ક્ષાયોપશમિક સમ્યક્ત્વની અંદર અલગ અલગ કન્ડિશન અથવા સિચ્યુએશન હોઈ શકે, કે એકમાંથી કેવું હોઈ શકે કે મિથ્યાત્વમોનિયની સત્તા તો પડેલી છે, એટલે મિથ્યાત્વમોનિય કર્મ તો રહેલું છે, મિશ્ર પણ રહેલો છે, અને સંકેત મૌન્ય પણ રહેલો છે સત્તામાં, એ હોઈ શકે. અને સિચ્યુએશન બીજી કઈ હોઈ શકે કે મિથ્યાત્વમોનિયનો જે પુંજ છે, અશુદ્ધ પુંજ, તે આખો ખાલી થઈ ગયો છે, અને માત્ર મિશ્ર રહેલું છે અને સંકિત રહેલું છે. એ કોની વાત કરી રહ્યા છીએ? ક્ષાયોપશમિક સમ્યક્ત્વની સેકન્ડ સિચ્યુએશન, જેની અંદર મિથ્યાત્વ તો છે જ નહીં હવે સત્તામાં, ઉદયમાં તો છે જ નહીં. ઉદયમાં જો હોય તો સમકિતી ચોથા ગુણ સ્થાનક વર્તી કહેવાય જ નહીં, તે માટે હમણાં સત્તાની વાત કરીએ છીએ. ઓકે, પછી નેક્સ્ટ કન્ડિશન છે અથવા સિચ્યુએશન, જેની અંદર આ બંને તો છે જ નહીં હવે, માત્ર કોણ છે? તો અહીંયા સંકિત મૌન્ય છે, અને તે ઉદયમાં પણ છે. એટલે ક્ષાયોપશમિક સમ્યક્ત્વી જે છે તેના માટે આવી રીતે અલગ અલગ ટાઈપની સિચ્યુએશન્સ હોઈ શકે છે, તે આપણે જાણ્યું હતું. હા, તો આપણી વાત એ ચાલી રહી હતી કે ચોથા ગુણ સ્થાનક એ સમ્યક્ત્વ છે, તો તે આપણે હમણાં જોયું કે કોનું કોનું ઉદય હોઈ શકે છે અને કોનું નથી, આ દર્શન સપ્તકમાંથી. પછી પાંચમો ગુણ સ્થાનક છે, તેની અંદર શું છે? ચોથા ગુણ સ્થાનકે સમ્યક્ત્વ હતો, તો પાંચમા ગુણ સ્થાનકે પણ સમ્યક્ત્વ હોય છે. ચોથો અને એનાથી ઉપર જો કોઈ પણ ગુણ સ્થાનક વર્તી જીવ હોય, તો તે બધા માટે કન્ડિશન શું છે? તે સમ્યક્ત્વી જ હોય. સમ્યક્ત્વ વગર કોઈ પણ આગળના જે ગુણ સ્થાનકો છે, ચોથો, પાંચમો વગેરે 14મા સુધી, સમ્યક્ત્વ વગર તે જઈ શકતા જ નથી. તો હવે પાંચમો ગુણ સ્થાનકની વાત કરી રહ્યા છીએ, તો તે માટે પણ શું સમજવાનું? બાય ડિફોલ્ટ. બાય ડિફોલ્ટ એટલે ઓટોમેટિકલી તે સમજી લેવાનું કે તે કેવા છે? સમ્યક્ત્વી છે જ, તો જ તે પાંચમા ગુણ સ્થાનકે કહેવાય. સમ્યક્ત્વી નહીં હોય તો મિથ્યાત્વી કહેવાય, ભલે તે વ્રતવીરથી પચખાણો લીધેલા હોય તો પણ. સમ્યક્ત્વ અહીંયા જરૂરી છે. ઓકે, તો એ પણ પાંચમા ગુણ સ્થાનક વર્તી જીવ, તે પણ કેવા હોઈ શકે? સમ્યક્ત્વી. એ પણ કેવા? તો ઉપશમ સમ્યક્ત્વની હાજરીવાળા હોઈ શકે, કે ક્ષાયિક સમ્યક્ત્વવાળા હોઈ શકે, કે પછી ક્ષાયોપશમિક સમ્યક્ત્વવાળા પણ હોઈ શકે છે. અને આમના માટે શું કહ્યું છે? કે અલ્પાંશે પણ વીરતી છે, એટલે અપ્રત્યાખ્યાનીય કષાયો છે, તેઓનો ઉદય નથી અહીંયા. આગળ શું હતું ચોથા ગુણ સ્થાનકે? અનંતાનુબંધી 4નો ઉદય નહીં હતો ને? ઉદય એટલે રસોદય નહીં હતો ને અહીંયા ચોથા ગુણ સ્થાનકે? તો હવે પાંચમા ગુણ સ્થાનકે અનંતાનુબંધી 4 તો છે જ નહીં સમ્યક્ત્વના કારણે, પણ તેના એડિશનમાં અપ્રત્યાખ્યાનીય 4 કષાયો, તેઓનો પણ ઉદય નથી હવે. તો પછી તે કેવા કહેવાય? દેશવીરતીધર કહેવાય, એટલે પાંચમા ગુણ સ્થાનક વર્તી કહેવાય ત્યારે. ઓકે, અને તે શા માટે અહીંયા નથી અપ્રત્યાખ્યાનીય કષાયો? કારણ આપણે બેડીનો એક્ઝામ્પલ બતાવીને શું જોયું કે બેડી રૂપી કોણ હતા? તો અપ્રત્યાખ્યાનીય કષાયો, તે બેડી તરીકે જકડીને રાખેલ હતા ને તે મનુષ્યને, કે જે ભોજન ગ્રહણ કરી શકતો નહીં હતો. તો એવા વ્રતવીરથી લેવા નહીં આપે એવા અપ્રત્યાખ્યાનીય કષાયોનો જો ઉદય નહીં હોય, તો પછી તેના અભાવના કારણે તે વીરતી ગ્રહણ કરી શકે છે ને. અને હવે તેની અંદર પણ જેટલા પ્રમાણમાં અપ્રત્યાખ્યાનીય કષાયોનો ક્ષયોપશમ થયેલો હોય, તેટલા પ્રમાણમાં વીરતી તે ગ્રહણ કરેલું કહી શકીએ આપણે. હવે એની અંદર પણ કેવું સમજવું? આપણે આગળ લાઈન ડ્રો કરીને બતાવ્યું ને, 1 થી 99 સુધી દેશવીરતીધર છે, તો તેમાં જેટલા પ્રમાણમાં તેનો ક્ષયોપશમ થયેલું હોય, તેટલા પ્રમાણમાં તે વીરતી ગ્રહણ કરેલું જાણવું. ઓકે,
ક્વેશ્ચન છે કે અપ્રત્યાખ્યાનીનો ક્ષય કે ઉપશમ. તો હવે એની અંદર કેવું છે, ક્ષયોપશમ આપણે કહ્યું. ક્ષયોપશમ એટલે શું જાણવું કે હમણાં જે પણ ચાલુ છે કરંટ, જે ઉદય આવલિકા ચાલુ છે, જે તેની અંદર જે કર્મો ગોઠવાયેલા છે, આપણે ક્ષયોપશમ વર્ડ કહીએ ને તો તેની અંદર શું સમજવું, જે પણ કર્મો હમણાં આ ઉદય આવલિકાની અંદર ગોઠવાયેલા છે તેઓ ભોગવાઈને ક્ષય પામી રહ્યા છે, ક્ષય કરાવાય છે તેનું, અને તેની અંદર પણ જે તીવ્રતા હતી તેનું ઘટાડો કરીને તેનો ક્ષય કરવામાં આવે છે, તેને ઉદયમાં લાવીને. અને તેનાથી આગળ બીજા જે પણ છે ને આગળના જે લાઈનમાં ગોઠવાયેલા સત્તામાં, એટલે આગળ જે પણ કર્મો ઉદયમાં આવવાના છે તેની અંદર પણ શું કરાય છે, તેની અંદર તેઓના રસમાં ઘટાડો કરાય છે અને તેને એ રીતે ગોઠવાય છે કે તે હમણાં આગળ જે પણ ફ્યુચરમાં ઉદયમાં આવવાના છે તે કર્મદલિકો આગળ આવીને અહીંયા ગોઠવાઈ નહીં જાય, તે રીતે તેઓને દબાવવામાં આવે છે. ત્યારે શું કહેવાયું કે અહીંયા ક્ષય કર્યો, તેની તીવ્રતાને ઘટાડો કરીને તેને ઉદયમાં આવતા જે હતા તેની તીવ્રતામાં ઘટાડો કરીને તેનો ક્ષય કર્યો, અને આગળ જે ફ્યુચરમાં ઉદયમાં આવવાના હતા તેઓને તે ઠેકાણે દબાવીને રાખ્યા, અપવર્તનાકરણ દ્વારા અથવા તો ઉદીર્ણકરણ દ્વારા અહીંયા આવવા દીધા નહીં, અહીંયા જ દબાવીને રાખી દીધા ફ્યુચરવાળા જે કર્મદલિકો છે તેવા. તેને શું કહેવાયું, તેને કહેવાયું ઉપશમ. એટલે ક્ષય થવું સાથે ઉપશમ થવું, એનું નામ શું બની ગયું, ક્ષયોપશમ થવું. ઓકે, હા, તો આપણી એ વાત હતી કે પાંચમો ગુણસ્થાનક છે તેની અંદર શું છે, અપ્રત્યાખ્યાન્ય કશાય, તેઓનો ઉદય તો છે જ નહીં અહીંયા. 10-7 થઈ ગયા છે. અચ્છા, હા ભલે, તો આપણે આ લાસ્ટ એક વાત કરી લઈએ કે ચોથા ગુણસ્થાનકે આપણે તે જોયું હતું અનંતાનુબંધી નથી ઉદયમાં, અને પાંચમા ગુણસ્થાનકે અપ્રત્યાખ્યાન્ય કશાયો તે રસોદયમાં છે નહીં તેઓ, પણ તેઓનો ક્ષયોપશમ ચાલુ છે. તે હવે તેના દ્વારા શું સમજવું કે તેઓની તીવ્રતા ઓછી કરી, તે હમણાં ક્ષયોપશમનું મિનિંગ આપણે જોયું ને શું હતું, તીવ્રતા ઓછી કરી હમણાં ઉદયમાં છે તેઓની, અને આગળના જે છે તેને દબાવીને રાખ્યું. તેના દ્વારા શું સમજવાનું, અપ્રત્યાખ્યાન્ય કશાયની તીવ્રતા ઓછી કરી એટલે શું, તેને પ્રત્યાખ્યાન્યમાં ટ્રાન્સફર થઈ ગયા ને, અને પ્રત્યાખ્યાન્ય તરીકે તે ઉદયમાં આવ્યા. આગળ આપણે અનંતાનુબંધીને વિશે કઈ રીતે જોયું હતું, અનંતાનુબંધીની તીવ્રતા ઓછી કરીને અપ્રત્યાખ્યાન્યની અંદર ટ્રાન્સફર થઈ રહ્યા હતા, અને અપ્રત્યાખ્યાન્ય તરીકે તેઓ ઉદયમાં આવી રહ્યા હતા ને ચોથા ગુણસ્થાનકે. તે રીતે અહીંયા પાંચમા ગુણસ્થાનકે આ રીતે સમજવું. ઓકે, અને આના વિશે છે ને વિશેષમાં આપણે ક્યારે જોશું, સત્તાનું જ્યારે આવશે ને, ઉદય આવશે, સત્તાનું કેટલા કર્મ હોય છે એ બધું જ્યારે આવશે ને તે ત્યારે સારી રીતે આના વિશે સમજણ પડશે. ઓકે, આજનો સમય આપણો અહીંયા થયો છે. આગળના પદાર્થો આપણે નેક્સ્ટ ક્લાસમાં જોશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ, બધા શાતામાં રહેજો, જીનાજ્ઞા પૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો.